તો હાલ કોરોના કાળમાં શાળાઓ બંધ છે ત્યારે અનેક અંતરિયાળ ગામડાઓ એવા છે કે જ્યાં ડિજિટલ સેવા પહોંચી શકતી નથી। એકમાત્ર મહેસાણા જિલ્લાના નાના ગામડાઓમાં 15,000 કરતાં વધુ બાળકો ડિજિટલ ટેકનોલોજીથી વંચિત છે। ત્યારે ઓનલાઈન શિક્ષણ બિરબલની ખીચડી જેવું લાગી રહ્યું છે। કોરોના કાળમાં વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે અને વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન શિક્ષણ એકમાત્ર વિકલ્પ છે। ત્યારે મહેસાણા જિલ્લામાં શિક્ષણ વિભાગના જ લર્નિંગ સર્વેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે, જેમાં 15,457 બાળકો એવા છે કે તેમની પાસે ટીવી, ડીટીએચ, સ્માર્ટફોન, ટીવી, પીસી અને લેપટોપ સહિતના એક પણ ડિજિટલ ઉપકરણ ઉપલબ્ધ નથી। તેથી ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા બાળકોની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે। આ બાળકો કોરોના કાળમાં શિક્ષણથી વંચિત રહ્યા છે, કાં તો શિક્ષકે આપેલા ઓફલાઈન અભ્યાસક્રમ ઉપર નિર્ભર છે। તો આ બાજુ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે કે જ્યાં બાળકો સુધી ઓનલાઈન શિક્ષણ પહોંચતું નથી ત્યાંના શાળાના શિક્ષકો દ્વારા ટેલિફોનના માધ્યમનો કે પછી ખાટલા પરિષદ કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને પણ બાળકોને ભણાવવામાં આવે છે। તો ઘરે શીખીએ જેવા પબ્લિકેશન દ્વારા પણ બાળકોને ભણાવવામાં આવે છે। લોકડાઉનના સમયમાં જ્યારે શાળાઓ શરૂ થઈ ત્યારે હોમ લર્નિંગ આપવા માટે રાજ્ય સરકાર તરફથી દિશા સૂચનો પ્રાપ્ત થયા હતા। એ સંદર્ભે જુદા જુદા માધ્યમોના ઉપયોગ કરીને બાળકોનું શિક્ષણ અટકે નહીં એ માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે। જે તે સમયે CRC-BRC અને શાળા મારફતે મળેલી માહિતી પ્રમાણે અંદાજે 14,000 જેટલા બાળકોની પાસે ડિજિટલ ઉપકરણોનો અભાવ હતો। જે સમયે નિયમાનુસાર જે સૂચનાઓ હતી એ પ્રમાણે ઘરે શીખીએ જેવા જે માધ્યમો છે, પબ્લિકેશન છે રાજ્ય સરકારનું, એ દરેક બાળકને એમના ઘરે પહોંચાડવામાં આવેલું। સાથે સાથે શિક્ષકો ટેલિફોનના મારફતથી વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકે નહીં એ માટે માર્ગદર્શન આપવા માટેની કાર્ય શાળામાંથી કરવામાં આવે છે। કેટલીક શાળાઓ ખૂબ ઉત્તમ રીતે કામ કરેલું છે। નગીનપુરા જેવી શાળામાં ખાટલા પરિષદ સાથે સાથે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને પણ બાળકોને શિક્ષણ કરવા માટેના કામ કરવામાં આવેલા છે। સર, મહેસાણા જિલ્લામાં કેટલી સંખ્યા છે કે જેમની પાસે સ્માર્ટફોન કે અન્ય કોઈ ટેકનોલોજી નથી? હાલ જે અમારી પાસે જે ડેટા મળ્યો છે એ પ્રમાણે 14,000 જેટલા બાળકો છે કે જેની પાસે આવા ઉપકરણો નથી, પણ પબ્લિકેશન જે અમારી પાસે ઉપલબ્ધ છે, ઘરે શીખીએ છે, એકમ કસોટી છે, એવા બધા જ પબ્લિકેશન શિક્ષકો મારફતે બાળકો સુધી પહોંચાડવામાં આવેલા છે કે જેના કારણે એમનું શિક્ષણ અત્યારે અટકી ના રહે। આમ હાલમાં શિક્ષણ તંત્ર સામે ફીને લઈને અનેક સમસ્યાઓ તો છે, તેમાં હાલમાં બાળકોના ઓનલાઈન અભ્યાસને લઈને પણ પડકાર સામે આવ્યા છે। ત્યારે શિક્ષણની હાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે અને હજુ ભવિષ્યની કોઈને ખબર નથી। સવાલ એ થાય છે કે વિદ્યાર્થીઓ માટે ખતરનાક શું, ઓનલાઈન શિક્ષણ કે કોરોના? મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા।